અમદાવાદના ઈસનપુર વોર્ડના રામવાડી ટેકરા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 925 જેટલા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને ડિમોલિશ કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રહેતા હજારો લોકો માથે આશરો ગુમાવતા લાચારીની સ્થિતિમાં મુકાયા હતા। એએમસી દ્વારા તળાવ ફરતે આવેલા 925 બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી। સ્થાનિકો કહી રહ્યા હતા કે છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી અહીં રહીએ છીએ અને નિયમિતપણે ટેક્સ બિલ તેમજ લાઇટ બિલો પણ ભર્યા છે, તેમ છતાં અમારા મકાનોને ડિમોલિશન કરવામાં આવ્યા હતા। લોકોનો આક્ષેપ છે કે આટલી મોટી આફત આવે બાદ પણ સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ તેમને પૂછવા આવતા નથી કે કોઈ મદદ કરવામાં આવી કે ન હતી। તંત્રએ તાત્કાલિક ધોરણે માનવતા ધોરણે આ પરિવારોની વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા કરવા અપીલ કરી હતી। જેનો એરિયા 47,800 ચોરસ મીટર વાર છે, એક્ઝેક્ટ 47,804 ચોરસ મીટર વાર, જેમાં તળાવ આવેલું છે વોટર બોડીમાં। અને આ જે ઝૂંપડાઓની જે વાત કરે છે કે જે રામવાડી મંદિરની વાત કરે છે તે તળાવની બહાર આવેલું છે, મીન્સ કે વોટર બોડીની બહાર આવેલું છે, જેનું એએમસી વાત ફેરવીને વાત કરે છે કે જે બી વાત કરે છે, પણ આજે જે ડિમોલેશનની પ્રક્રિયા છે એ વોટર બોડીની અંદર છે જ નહીં। આજે હું મારા મંદિરની વાત કરું તો એ 100% વોટર બોડીની બહાર આવેલું છે। તો એમણે અને આજે હિન્દુ ધર્મનું મંદિર છે, 1964નું છે, પ્રાચીન પુરાતન મંદિર છે, આજે 100 લોકો રોજના અહીંયા દર્શન કરવા આવે છે, તો એ બાબતે એમણે થોડુંક વિચારવું જોઈએ। 1000 મકાન મતલબ 925 મકાન તો એ લોકોએ ગણ્યા છે। 925 મકાનની અંદર નહીં હોય તો 10,000 માણસો છે, એમાં વધારે વધુ કે 3 થી 4,000 નાના બાળકો છે, બરાબર। એની અંદર કોઈ 10મું ભણે છે, કોઈ 12મું ભણે છે, કોઈ બીજું ધોરણ ભણે છે, 1 થી 12 ધોરણ સુધીના છોકરાઓ ભણે છે। હવે કોઈની ભાડા ભરવાની અત્યારે માંડ કરીને તો સ્કૂલની ફીસ ભરતા હતા, તો એની જગ્યાએ મકાનના ભાડા કેવી રીતના ભરશે? અત્યારે અમે જેટલા બી આ ટેકરા ઉપર રહીએ છીએ, ઈસનપુર રામવાડી વિભાગ 1ના કે 4ના 2ના 3ના, બરાબર, એ બધા જ ગરીબ ઘરના હતા, ટકનું લાઈન ટકનું ખાવાવાળા હતા। અત્યારે બકાનું ભાડું ભરશે કે ત્યાંથી આવશે બહારથી, ત્યાંથી રિક્ષા? કોર્પોરેશનના તંત્રએ તમને નોટિસ આપી, એમાં શું તમને શું કહ્યું કે આ ગેરકાયદેસર મકાનો છે? એ લોકોએ કીધું તમારો મકાનો ગેરકાયદેસર છે, તળાવનું ડેવલપમેન્ટ કરવા માટેનું કીધું, બરાબર। તો અત્યાર સુધી આ 60 વર્ષની અંદર એમને તળાવ ડેવલપમેન્ટ દેખાતું નહોતું, જ્યારે કોઈ પબ્લિક વસી નથી। અત્યારે અમે આ પબ્લિક આ બધું વસાઈ અને આનું માર્કેટ અમે લાવ્યું, બરાબર, બજારમાં, ત્યારે તમને દેખાયું, ત્યાં સુધી તમને દેખાતું નહોતું કાંઈ। કે જે ભારત દેશના પ્રધાનમંત્રી ગરીબોની વાત કરે છે, પરંતુ આ જે ચિત્ર જોઈને એવું લાગી રહ્યું છે કે આ ગરીબી દૂર કરવાની જગ્યાએ ગરીબોને હટાવી રહ્યા છે। આ જગ્યા તોડીને એવું તાત્કાલિક શું નવીનીકરણ કરવું છે કે જેનાથી આ ઈસનપુર વિસ્તારના લોકોની સમૃદ્ધિ વધે, કે એમનું આરોગ્યમય જીવન સારું થાય, એવી કોઈ સુવિધા છે, એમની નવી કોઈ પોલિસી છે કે જેમણે તાબડતોબ આ પ્રકારની કામગીરી કરવી પડી?